હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂર્વાનિલ એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, આજે જે પાઠ ભણવાના છીએ આપણે એ ખૂબ જ અદ્ભુત પાઠ તો છે જ, પરંતુ અત્યાર સુધી જેટલા પાઠ આપણે ભણી ચૂક્યા છીએ તેમાં કંઈક અલગ જ પાઠ છે. યસ ફ્રેન્ડ્સ, આ એક પ્રકારની ડિટેક્ટિવ કાઇન્ડ ઓફ સ્ટોરી છે કે જેમાં એક ચોર અને જાસૂસ વિશેની ચર્ચા થઈ રહી છે. એક ચોર ચોરી કરીને ભાગે છે અને એક જાસૂસ એનો પીછો કરે છે. દરેક નાની નાની વાતોને ઝીણવટપૂર્વક જોઈને એ જે ચોર છે એના પગેરુને શોધતા શોધતા અંતે એ ચોરને પકડી પાડે છે. યસ ફ્રેન્ડ્સ, પાઠનું નામ છે ધ બ્લુ ક્રુસ, જેને આપણે ગુજરાતીમાં ક્રોસ કહીએ છીએ. ખ્રિસ્તી ધર્મનું એક ધાર્મિક ચિહ્ન છે જે લોકેટના સ્વરૂપમાં એ લોકો ગળામાં પહેરે છે. યસ, આ સ્ટોરી ધોરણ 11 અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજની છે. યુનિટ 6, રીડ 1. Valentine, a famous Persian detective, comes to London on the trail of an equally notorious French thief, Flambeau. ફ્લેમ્બો નામના એક એટલા જ જાણીતા ફ્રેન્ચ ચોરનું પગેરું શોધતો વેલેન્ટિન નામનો પેરિસનો એક જાણીતો ગુનાશોધક લંડન આવે છે. વેલેન્ટિન નોટિસિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લિયરલી. વેલેન્ટિન જે છે એ નાનામાં નાની વિગતોને ખૂબ જ ચતુરાઈથી ધ્યાનમાં લે છે. હી હેઝ ધી એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. આ જે ડિટેક્ટિવ છે જે ગુનેગારની સ્થિતિમાં પોતાને બંધ બેસાડીને તેની તપાસ કરવાની તેમની ક્ષમતા જે છે એ ખૂબ જ અસાધારણ છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, Valentine notices a series of very strange clues left behind by a couple of old priests. આ પ્રકારની વિશિષ્ટ ક્ષમતાને લીધે કેટલાક પાદરીઓએ ગુના કર્યા પછી પાછળ છોડેલી ઘણી બધી વિશિષ્ટ નિશાનીઓ વેલેન્ટિનની નજરે ચડી આવે છે. એઝ અ રિઝલ્ટ, he manages to follow Flambeau's trail around London. આ રીતે તે ફ્લેમ્બોનું પગેરું શોધતો લંડન આવી ચડ્યો છે. When he sits in a quiet restaurant, he finds salt in the sugar bowl. જ્યારે તે શાંત ઉપહાર ગૃહ એટલે કે રેસ્ટોરાંમાં બેઠો હોય છે ત્યારે તે સાકરના વાટકામાંથી મીઠું શોધવાનો પ્રયત્ન કરતો હોય છે. મતલબ તદ્દન અશક્ય લાગતી બાબતોની પણ ઝીણવટભરી તપાસ કરતો હોય છે. The waiter suspects of the two old priests who had come there earlier in the day. પેલા વેઇટરને શંકા છે કે તે બે વૃદ્ધ પાદરીઓમાંનો એક જે તે દિવસના પૂર્વ ભાગમાં આવ્યો હતો. One of the priests splashed soup on the restaurant walls. આ જે પાદરી આવ્યા હતા તેમાંના એક પાદરીએ રેસ્ટોરાંની દિવાલ પર સૂપ ઢોળ્યો હતો. કદાચ આ બાબતના કારણે પેલા વેઇટરને આ મગજમાં બેસી ગયું છે અને યાદ રહી ગયું છે. Valentine continues to follow their trail via market store and the restaurant with the broken window. Friends, ત્યારબાદ વેલેન્ટિન બજારના એક સ્ટોલ અને તૂટેલી બારીવાળી એક રેસ્ટોરાંમાંથી પ્રાપ્ત થતી વિગતોના મદદથી તેનું પગેરું શોધતો શોધતો આગળ વધે છે. The priest had upset the apples in the market stall and had changed price labels of orange and nuts. ફ્રેન્ડ્સ, આ ઉપરાંત જે પેલા પાદરીઓ આગળ જઈ રહ્યા હતા એમાંના એક પાદરીએ તે બજારની દુકાનમાંના સફરજન આમથી તેમ કરી નાખ્યા હતા અને નારંગી તેમજ નટ્સ એટલે કે મગફળી વગેરેના જે કિંમત સૂચક લેબલ બદલાવી નાખ્યા હતા. મતલબ કે આપણે ઘણીવાર એપલ પરચેઝ કરવા જઈએ છીએ તો એના પર એક સ્ટીકર લગાવ્યું હોય છે, તો કદાચ ત્યાં એ એપલ અથવા તો એ ઓરેન્જ અથવા તો જે કોઈ ફ્રૂટ્સ હોય છે એના પર એ લોકો લેબલ લગાવતા હશે, પ્રાઇસ લેબલ સ્પેસિફિકલી, અને એ જે પેલો પ્રિસ્ટ છે એને એક્સચેન્જ કરી નાખ્યા હતા. એટ ધ અધર રેસ્ટોરન્ટ હી હેડ ઇન્ક્રીઝ ધી અમાઉન્ટ ઓન ધ બિલ એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી. દોસ્તો, તદુપરાંત બીજા રેસ્ટોરન્ટમાં તેણે બિલમાંની રકમ વધારી દીધી હતી અને ઇરાદાપૂર્વક બારી તોડી નાખી હતી. આ બધા જ કદાચ એ કોઈ ક્લુ મૂકી રહ્યો છે અથવા જાણી જોઈને કરી રહ્યા છે. અને શું એ ચોર જે છે એ આવું કરી રહ્યા છે
કે કોઈ બીજી વ્યક્તિ છે અને એ આવું કરે છે તો શા માટે? ચાલો જોઈએ આપણે આગળ. ઇવેન્ચ્યુઅલી વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટેડ હીથ. અંતે વેલેન્ટિન હેમ્પસ્ટેડ હીથમાં આવી ચડે છે. દેર હી ફાઇન્ડ્સ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ અલોંગ વિથ અનધર મેન. ત્યાં હેમ્પસ્ટેડ હીથ આવ્યા પછી ત્યાં તે બીજા એક માણસની સાથે પેલા સાદા દેખાતા પાદરી એટલે કે પ્રિસ્ટને જુએ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર દેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. વેલેન્ટિનને ખાતરી છે કે આ માણસ જ ફ્લેમ્બો છે. વેલેન્ટિન and two officers follow him and overhear the following conversation between them. અને વેલેન્ટિનની સાથેના જે બે અધિકારીઓ હોય છે તે મળીને તે લોકોને અનુસરે છે અને તે બંને વચ્ચેની જે વાતચીત થાય છે, કમ્યુનિકેશન થઈ રહ્યું છે, કન્વર્ઝેશન થઈ રહ્યું છે એ સાંભળે છે. અને હવે આપણે એ સ્ટોરી તરફ આગળ વધી રહ્યા છીએ કે એ વાત શું કરે છે. Then, with brow still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said. પછી હજુય ખેંચાયેલા ભવા તેમજ તેના વલણ કે વાણીમાં એટલે કે અવાજમાં જરા પણ ફરક લાવ્યા વગર જે ફ્લેમ્બો છે એ બોલે છે અથવા તો કહે છે, જસ્ટ હેન્ડ ઓવર ધેટ સફાયર ક્રોસ નાઉ. હવે પેલો નીલમ જડિત ક્રૂસ સોંપી દે. આવી રીતે પેલા પાદરીને કહે છે, વી આર ઓલ અલોન હિયર એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસીસ લાઇક અ સ્ટ્રો ડોલ. અને તદુપરાંત એવું કહે છે કે આપણે અહીં એકલા છીએ અને નહીં તો હું તને તણખલાની ઢીંગલીની જેમ ચીરી નાખીશ અથવા તો ચીરી શકું તેમ છું, કારણ કે અહીંયા આપણે એકલા છીએ અને તું કંઈ એટલો બળવાન દેખાતો નથી. હવે ચૂપચાપ પેલો સફાયર ક્રૂસ મને આપી દે. ધી કામ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ અ સ્ટ્રેન્જ વાયલન્સ ટુ દેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ. બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન્ડ હિઝ હેડ સ્લાઇટલી. He still seemed to have a somewhat foolish face turned to the stars. Maybe he had not understood, or maybe he had understood and sat frozen with fear. ધીર ગંભીર અવાજ અને વલણ તેના બદલાયેલા અવાજમાં એક નાલેશીભરી હિંસા ઉમેરતા હતા, પરંતુ તે ઠીંગણા પાદરીએ એટલે કે હાઇટમાં જે ટૂંકા છે એવા પાદરીએ માત્ર તેનું માથું સહેજ ફેરવ્યું. તેનો ઉદ્ગ્રીવ ચહેરો મૂર્ખામીભર્યો લાગતો હતો. કદાચ તે સમજ્યો ન હતો કે શક્ય છે તે સમજી ચૂક્યો હોય, પરંતુ ભયથી વિહવળ સ્થિતિ બેસી રહ્યો હોય, મતલબ કે ગભરાઈ ગયા છે અને એકદમ ચૂપચાપ ડરીને બેસી ગયા છે. પેલો ફેમ્બા જે છે એણે જે પ્રકારે ધમકી આપી છે એટલે જે પેલા હાઇટમાં નીચા જે પાદરી છે એ એકદમ સ્તબ્ધ દેખાઈ રહ્યા છે. યસ, said the tall priest in the same low voice and in the same still posture. Yes, I am Flambeau. અને પછી હા, ઊંચા પાદરીએ તેના ચિત્ત પરિચિત ધીમા અવાજ અને તે જ સ્થિતિ મુદ્રામાં રહીને હા, હું જ ફ્લેમ્બો છું. Then after a pause he said, Come, give me that cruise. પછી થોડાક વિરામ બાદ તે બોલ્યો, ચાલ મને તે ક્રૂસ આપી દે. No, said the other, and the reply had an odd sound. ના, બીજાએ વિચિત્ર અવાજમાં પ્રત્યુત્તર આપ્યો. To this reply, the great robber leaned back in his seat and laughed low but long. જ્યારે બીજા જે પાદરી છે જે ઠીંગણા એવા દેખાય છે તેમણે આવું કહ્યું ત્યારે આ પ્રત્યુત્તર સાંભળીને પેલા રીઢા લૂંટારૂ તેની બેઠકમાં પાછળની બાજુએ ઝૂક્યો અને ધીમેથી પણ લાંબુ હસ્યો. No, he cried, you won't give it me, you proud priest? You won't give it me? You little foolish man, shall I tell you why you won't give it me? Because I have got it already in my own pocket. ના, એ મોટેથી બોલ્યો, તું ઘમંડી પાદરી મને તે નહીં આપે? હે મૂર્ખ, તું મને નહીં આપે એમ ને? હું તને કહું છું, તું શું કામ મને નહીં આપે? કારણ કે તે તો મારા ખિસ્સામાં ક્યારનું આવી ચૂક્યું છે. The small priest replied, Are you sure? જે પેલા નીચા દેખાતા ઠીંગણા દેખાતા પાદરીએ થોથવાતા કહ્યું, શું તું
ચોક્કસ છે, મતલબ તું શ્યોર છે કે તારી પાસે એ આવી ગયું છે? Flambeau yelled with delight, "My goodness, yes, you turnip. I'm quite sure. I had the sense to make a duplicate of the right parcel. Now, my friend, you have got the duplicate and I have got the jewels. An old trick, Father Brown, a very old trick." હવે ફ્લેમ્બો આનંદની કિકિયારી પાડી ઉઠ્યો. હા, તું બાઠિયા, ટર્નિપ જે શબ્દ અહીંયા મૂક્યો છે એનો શબ્દનો મતલબ થાય છે બાઠિયા, એટલે કે ટૂંકા હાઇટમાં નીચા હોય તેવા. હા, તું બાઠિયા, હું 100% સાચો જ છું. મારામાં એટલી તો બુદ્ધિ હતી જ કે હું સાચા ક્રૂસની નકલ બનાવી શકું. હવે મિત્ર, તારી પાસે નકલી ક્રૂસ છે અને મારી પાસે અસલ મોતી છે. બહુ જ જૂની અને જાણીતી યુક્તિ, ખૂબ જ જૂની યુક્તિ છે. આ ટ્રીક બહુ જૂની છે. "Yes," said Father Brown. "Yes, I have heard of it before." હા, ફાધર બ્રાઉન બોલ્યા, હા, મેં તેના વિશે પહેલાં પણ સાંભળ્યું છે. The master criminal leaned over to the little rustic priest with a sort of sudden interest. જ્યારે ફાધર બ્રાઉન આવું બોલે છે કે હા, મેં તેના વિશે સાંભળ્યું છે, ત્યારે તે રીઢો ગુનેગાર ત્વરિત રસ દાખવતો પેલા નીચી કદના પાદરી તરફ ઝૂકે છે અને કહે છે, "You have heard of it?" He asked. "Where have you heard of it?" તેના વિશે તે સાંભળ્યું છે એમ? તેણે પૂછ્યું. તે તેના વિશે ક્યાં સાંભળ્યું છે? "Well, I must not tell you his name, of course," said the little man simply. "He was a person who had come for confession, you know." ફાધર બ્રાઉન કહે છે કે અલબત્ત મારે તેનું નામ નથી આપવું. પેલા માણસે સહજતાથી કહ્યું. તે વ્યક્તિ કબૂલાત એટલે કે કન્ફેશન માટે આવી હતી, તારી જાણ માટે. "He had lived prosperously for about 20 years, entirely on duplicate brown paper parcel, and so you see that's how I began to suspect you." દોસ્તો, અહીંયા ફાધર બ્રાઉન કહે છે કે તે વ્યક્તિ સંપૂર્ણપણે નકલી બદામી પેપરના પાર્સલ એટલે કે કરન્સી પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો અને તેથી જ તું સમજ, આ રીતે મેં તારા પર શંકા કરવાનું શરૂ કર્યું છે. હવે કદાચ અહીંયા ફાધર એવું કહેવા માંગે છે કે તારા જેવા કેટલાય ચોર મારી પાસે કન્ફેશન માટે આવે છે અને એ લોકો પાસેથી હું થોડું ઘણું તો આવું કંઈક શીખ્યો છું. "Begin to suspect me?" repeated the outlay sharply. "Did you really have the stomach to suspect me just because I brought you up to this field?" મારા પર શંકા કરવાનું શરૂ કર્યું? લૂંટારાએ એકદમ કડકાઈથી પુનરાવર્તન કરતાં કહ્યું, તારી એ હિંમત કે તું મારા પર શંકા કરે માત્ર એ કારણથી કે હું તને આ ક્ષેત્રમાં લઈ આવ્યો? "No, no," said Father Brown, as if he was sorry. "You see, I suspected you when we first met. It's that a little bulge up the sleeve. I know you people have the spike bracelet there." હવે ફાધર બ્રાઉન જે છે એ કહે છે કે ના ના, જાણે કે દિલગીરી હોય અથવા તો દિલગીર હોય એવી રીતે કહે છે. તું સમજ, જ્યારે આપણે પહેલાં વહેલા મળ્યા ત્યારે જ મને તારા ઉપર શંકા થઈ હતી, કારણ કે તારી બાઈ થોડીક ફૂલેલી હતી. હું જાણું છું કે તમારા જેવા લોકો ત્યાં આગળ ખીલ્લીઓ જડેલો બાજુબંધ જે છે એ પહેરતા હોય છે. "How in the world?" cried Flambeau. "Did you ever hear of the spike bracelet?" દુનિયામાં આવું ક્યારે હોય? ફ્લેમ્બો બોલી ઉઠ્યો. તે કદાપી ખીલીઓ જડેલ બાજુબંધ વિશે સાંભળ્યું છે? "Oh, once little fluke, you know," said Father Brown rather blankly. હવે જે ફાધર બ્રાઉન છે એમના વચ્ચે અને ફ્લેમ્બો વચ્ચે થોડી ઉગ્ર બોલાચાલી થવા લાગે છે. શું કહે છે? "અરે બુદ્ધિ વગરના, તને ખબર પડે છે?" ફાધર બ્રાઉન ભાવ રહિત બોલ્યા અને કહે છે કે "When I served in Hartlepool, there were 3 of them with spike bracelet. So as I suspected you from the first, don't you see, I made sure that the cruise should go safe anyhow." હવે ફાધર બ્રાઉન એને કહે છે કે જ્યારે હું હાર્ટપુલમાં નોકરી કરતો હતો ત્યારે 3 જણા આવા ખિલ્લાવાળા બાજુબંધ પહેરેલા હતા. તેથી જેવી મેં તારા ઉપર શંકા કરવાની અથવા નજર રાખવાની શરૂઆત કરી ત્યારથી મને ખબર પડી હતી કે મેં કોઈ પણ ભોગે જે પેલો ક્રૂઝ છે એટલે કે સાચો ક્રૂઝ છે
એને બચાવવો છે અને એને બચાવવાની મેં ખાતરી કરી છે. અને કહે છે કે તને આ સમજાયું કે નહીં? આઈ વોચ યુ નો. અને કહે છે તને ખબર છે હું તારું નિરીક્ષણ કરતો હતો. એન્ડ ફર્ધર, સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ. અને તેથી જ છેલ્લે મેં તને પાર્સલ બદલતા જોયો હતો. દેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધેમ બેક અગેન એન્ડ દેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. અને પછી તે જોયું નહીં કે મેં તને પાછું બદલેલું પાર્સલ આપી દીધું અને જે સાચું પાર્સલ છે એ જમણી બાજુ અથવા તો પાછળની બાજુ અથવા તો ત્યાં પાછળ જ છોડી દીધું છે. મતલબ કે તે બદલી કરી તો હું તારા પર નજર રાખીને બેઠો હતો. તે જેવા એ પાર્સલને એક્સચેન્જ કર્યા તો મેં પાછા તેને એક્સચેન્જ કરી નાખ્યા છે. વેરી ઇન્ટરેસ્ટિંગ ફ્રેન્ડ્સ. જોઈએ આગળ શું થાય છે. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બો, એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ સ્ટોન વોઝ ગોન. હવે જ્યારે એ ફાધર બ્રાઉન એવું કહે છે કે એ હું પાછળ છોડીને આવ્યો, ત્યારે તરત પૂછે છે કે પાછળ છોડી દીધું? ફ્લેમ્બોએ પુનરાવર્તન કર્યું અને પહેલી વાર તેના વિજયી ચહેરા પર અથવા તો જે એનો રણકો હતો એ વિજયવાળો કે હું જીતી ગયો એ રણકો અત્યારે ગાયબ થઈ ગયો છે. અને વેલ ઇટ વોઝ લાઇક ધીસ સેડ ધ લિટલ પ્રિસ્ટ, સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે. I went back to the sweet shop and left the original parcel with the cross there. I asked the lady to mail it to my friend in Westminster when she found it. વારું એટલે કે ઠીક છે, તે આમ બન્યું. તે જ સહજતાથી જે ઠીંગણા પાદરી છે અથવા તો ફાધર બ્રાઉન જે છે એ બોલ્યા. હું તે મીઠાઈની દુકાને પરત ગયો અને ક્રૂસવાળું મૂળ પાર્સલ, મુખ્ય પાર્સલ ત્યાં મૂકી આવ્યો. જ્યારે તે પેલી સન્નારી એટલે કે પેલી લેડી જે છે એને હાથ લાગે ત્યારે મેં તે પાર્સલને વેસ્ટ મિનિસ્ટરમાં રહેતા મારા મિત્રને ટપાલથી મોકલી આપવા જણાવ્યું છે. મતલબ કે હવે તું ત્યાં જાય તો પણ કોઈ ફાયદો નથી, કારણ કે પાર્સલ તો ક્યારનું બીજે પહોંચી ગયું હશે. સો ધીસ ઇઝ ધ ટ્વિસ્ટ ઇન ધ સ્ટોરી ફ્રેન્ડ. Then he added rather sadly, I learned that too from a poor fellow in the Hartlepool. He used to do it with the handbags he stole at railway stations, but he is in a monastery now. He added, rubbing his head again as if he was sorry. We can't help being priest. People come and tell us these things. હવે પછી એણે દુઃખ વ્યક્ત કરતા ઉમેર્યું કે હાર્ટપુલમાં એક સામાન્ય માણસ પાસેથી મને એ પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનમાંથી ચોરેલી હેન્ડબેગ્સ નું પણ આમ જ કરતો હતો, પણ અત્યારે તે એક મઠમાં રહે છે. ફરી એકવાર તે દિલગીરી અથવા દિલગીર હોય તે માથું ખંજવાળતા તેમણે ઉમેર્યું કે આપણે પાદરી છીએ, તે મટી જવાના નથી. લોકો આવી આવીને આવી બાબતો આપણને જણાવે છે. મતલબ કે આપણે પાદરી છીએ તો લોકો કન્ફેશન બોક્સની અંદર આવું બધું કન્ફેસ કરવા આવતા હોય છે, તો એમાં કોઈ આપણો વાંક નથી. હવે જોઈએ આગળ શું કહે છે ફ્લેમ્બો. ફ્લેમ્બો tore a brown paper parcel out of his inner pocket and tore it into pieces. There was nothing but paper and sticks of lead inside it. He sprang to his feet and cried. ફ્લેમ્બોએ તેના કોટના અંદરના ગજવામાંથી એક બદામી રંગના કાગળની કરન્સી નોટ કાઢી અને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા અને ગજવામાં કાગળ અને પેન્સિલ સિવાય કશું નહોતું. તેણે એકદમ કૂદ્યો અને બરાડી ઉઠ્યો, એટલે એકદમ રાડો પાડવા લાગ્યો છે. ભાઈ એ ગુસ્સે થયો છે. કેમ કે એનો જે પેલો નીલમ છે અથવા તો જે કિંમતી વસ્તુ છે એ મળી રહી નથી. આઈ ડોન્ટ બિલીવ યુ. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઇક યુ કુડ મેનેજ ઓલ દેટ. You have still got the cross, and if you don't give it up, I'll take it by force. અને હવે ગુસ્સામાં કહે છે કે હું તારી વાત માનતો નથી. તારા જેવો મૂર્ખ આવી ચાલાકી કરી શકે એમ હું માનતો નથી. અત્યારે પણ તારી પાસે ક્રૂસ છે જ, અને જો તું નહીં આપે તો હું બળજબરીપૂર્વક આંચકી લઈશ. No, said Father Brown simply, and stood up also. You won't take it by force. Firstly, because I really haven't still got it, and secondly, because we are not alone. Flame was stopped immediately. ના, ફાધર બ્રાઉને સાહજિકતાથી કહ્યું અને ઊભા પણ થઈ ગયા. તું બળજબરીપૂર્વક આંચકી શકીશ નહીં.
પહેલાં તો એ હજુ મારી પાસે છે નહીં, અને બીજું કે આપણે અહીંયા એકલા નથી. ફ્લેમ્બો એકાએક ઊભો રહી ગયો. Behind that tree, said Father Brown, pointing, are two strong policemen and the greatest detective alive. How did they come here, do you ask? I brought them, of course. How did I do it? Why, I'll tell you if you like. Lord bless you. We have to know 20 such things when we work among the criminal classes. Well, I wasn't sure you were a thief, so I just tested you to see if anything would make you show yourself. A man generally makes a small scene if he finds salt in his coffee. If he doesn't, he has some reason for keeping quiet. I changed the salt and sugar, and you kept quiet. A man generally objects if his bill is 3 times too big. If he pays it, he has some motive for passing unnoticed. I increased your bill and you paid it. પેલા ઝાડની પાછળ આંગળી ચીંધતા ફાધર બ્રાઉને કહ્યું, 2 પડછંદ પોલીસમેન અને મહાન ગુના શોધવાવાળા મોજૂદ છે. તું પૂછીશ કે તે અહીં કેવી રીતે આવ્યા? હું તેમને લાવ્યો. અલબત્ત મેં તે કેવી રીતે કર્યું, શા માટે કર્યું, તને ઠીક લાગે તો જણાવો. ખુદા ખેર કરે. અમારો જ્યારે ગુનેગારો સાથે પાનારો પડ્યો હોય તો આવી 20 બાબતો જાણવી પડે છે. વારું, એ મને ખબર નહોતી કે તું ચોર છે. તેથી હું એ જોવા તારી કસોટી કરી રહ્યો હતો કે તું તારી જાતે કોઈ પણ રીતે ખુલ્લો પડે છે કે કેમ. માણસને જ્યારે દાળમાં કાળું લાગે તો સામાન્ય રીતે પહેલાં તે મોટો દેખાડો કરતો નથી. જો તેને તેવું અજુગતું કંઈ ન લાગે તો ન બોલવામાં 9 ગુણ. મેં અદલા બદલી એટલે કે પાર્સલની કરી દીધી અને તું ચૂપ રહ્યો. કોઈ પણ માણસ સામાન્ય રીતે તેનું બિલ 3 ગણું વધારે મોટું થાય તો આ બદલતા વાંધો ઉઠાવે જ. જો તે ધ્યાન દીધા વગર ચૂકવી દે છે તો તેની પાછળ કોઈ બદ ઇરાદો જરૂર હોવાનો. મેં તારું બિલ વધારી દીધું અને તે એ ચૂકવી પણ દીધું. વેરી ઇન્ટરેસ્ટિંગ. ફાધર બ્રાઉનને ખબર ન હતી કે તે ચોર છે, પરંતુ એમણે આવી રીતે એની કસોટી કરી અને એ ચોર કસોટીમાં નાપાસ થયો. The world seems waiting for Flambeau to leap like a tiger, but he was held back as by a spell. He was stunned with utter curiosity. Words spilled out his mouth. I would rather die than be tricked by a little priest. બધાને એમ લાગતું હતું કે આ પરિસ્થિતિમાં ફ્લેમ્બો વાઘની જેમ ઉછળશે, પણ જાણે જાદુ થયો હોય એમ તે સ્થિર ઊભો રહ્યો છે. તે કુતૂહલથી આશ્ચર્યમૃડ બની અને એકદમ સ્તબ્ધ ઊભો છે. તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા. હું આવા બાઠિયા પાદરીની ચાલાકીનો ભોગ બનવા કરતાં મરવાનું વધારે પસંદ કરીશ. આઈ વુડ લવ ટુ ડાઈ. અને એ આવી રીતે શબ્દોનો ઉચ્ચાર કરે છે. Well, went on Father Brown, as you wouldn't leave any tracks for the police, of course somebody has to. At every place we went to, I did something that people would talk about for the rest of the day. I didn't do much harm, a splashed wall, split apples, a broken window, but I saved the cruise. It is at Westminster by now. દોસ્તો, ખૂબ સરસ વાત કરે છે ફાધર બ્રાઉન. પહેલાં ચોરને એને પાઠ ભણાવે છે અને શું કહે છે કે જ્યારે ફાધર બ્રાઉને બોલવાનું ચાલુ રાખતા કહ્યું કે જેવી રીતે તું પોલીસ માટે કોઈ પગેરું એટલે કે નિશાની છોડતો નથી, તો કોઈકે તો આવું કરવું પડે ને. અમે દરેક સ્થળે જ્યાં જ્યાં પણ ગયા છીએ ત્યાં મેં એવું કશુંક જરૂર તો જરૂર કર્યું જ છે, જેની વાતો લોકો તે દિવસના અંત સુધી કર્યા જ કરે. મેં વધારે કંઈ નહીં, માત્ર શું કર્યું છે કે સામાન્ય એકદમ નુકસાન જે છે એ કર્યું છે. બસ થોડીક દિવાલ બગાડી, થોડાક સફરજન ઊંધા વાળ્યા અને એક બારી તોડી, પરંતુ મેં ક્રુસ બચાવી લીધો. તે અત્યાર સુધીમાં તો વેસ્ટમિનિસ્ટર પહોંચી ચૂક્યો છે. ફાધર બ્રાઉન પેલા ચોરને આવું સમજાવે છે. હાઉ ડુ યુ નો ઓલ ધીઝ ક્રિમિનલ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બો. જે ફ્લેમ્બો છે એ એકદમ ચિલ્લાઈને બોલે છે કે તમે આ બધી ગુનેગારોની ચાલાકીઓને કેવી રીતે જાણો છો? The shadow of a smile crossed the round, simple face
of his priestly opponent. હવે આવું જ્યારે બોલે છે ત્યારે પ્રતિસ્પર્ધી પાદરીના મામૂલી ચહેરા પર હાસ્યની ઝાંખી ફેલાઈ જાય છે. ઓહ, by being a foolish priest, I suppose, he said. Don't you realize that a man who simply hears man's real sin is likely to be aware of all human evil? Also, another part of my trade to made me sure you weren't a priest. તદુપરાંત એવું કહે છે કે અરે ભાઈ, હું ધારું છું કે મૂર્ખ પાદરી બનીને તેણે કહ્યું, તને નથી લાગતું કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય, એટલે કે કન્ફેશનમાં સાંભળતો હોય, તે તમામ માનવીય દુર્ગુણોથી વાકેફ હોય? અને એથી વધીને મારા વ્યવસાયના બીજા પાસાને મને ખાતરી કરી આપ્યું કે તું તો પાદરી હતો જ નહીં. મતલબ કે ફાધર બ્રાઉન પોતે પાદરી છે, પરંતુ જે ફ્લેમ્બો છે એ પાદરી હતો નહીં, કારણ કે એનું જે વર્તન છે એના પરથી જ ખબર પડી ગઈ હતી ફાધર બ્રાઉનને. વોટ આસ્ક ધ સ્ટર્ન થીફ, યુ અટેક્ડ રીઝન, said Father Brown. It's bad theology. And as you turn away to collect his things, the three policemen came out from under the trees. Flambeau was an artist and a sportsman. He stepped back and grandly bowed down to Valentine. શું? હતપ્રત થઈ ગયેલા ગુનેગારે પૂછ્યું. તર્ક પર તે હુમલો કર્યો? ફાધર બ્રાઉને કહ્યું, ખોટી પદ્ધતિ છે. અને જેવો તે પોતાની ચીજવસ્તુઓ લેવા ફર્યો કે તરત જ ઝાડ નીચેથી 3 પોલીસવાળા બહાર આવ્યા. ફ્લેમ્બો એક કલાકાર અને ખેલાડી હતો. તે ગર્વભેર એકાદ ડગલું પાછળ હટ્યો અને વેલેન્ટિનને માથું ઝુકાવી માન આપ્યું. ફ્રેન્ડ્સ, અહીંયા એ સ્પોર્ટ્સમેનશીપની વાત કરે છે કે ચોર ભલે રહ્યો પણ એના પણ કંઈક નીતિ અને નિયમો હશે, એટલા માટે એ એકદમ આગળ માથું ઝુકાવીને એને સલામ કરે છે. Do not bow to me, my man, said Valentine with silver clearness. Let us both bow to our master. ભાઈ મારા, કાચ જેવી સ્પષ્ટતા સાથે વેલેન્ટિને કહ્યું, મને વંદન ન કર, આવ આપણે બંને આપણા માલિક ઈશુને વંદન કરીએ. Yes friends, so this is the wonderful story, the Blue Cross. ખૂબ સરસ મજાની સ્ટોરી છે. આઈ એમ શ્યોર કે તમને ખૂબ સરળતાથી સમજાઈ ચૂકી હશે. If you still have any query or doubt for this particular chapter, you can take a help of comment box. I will try my level best to answer you on time. Thank you so much. Bye-bye and best of luck for the online studies.